ફેસબુક માંથી ને ઇન્સ્ટાગ્રામ માં બે માં વાત કરતી મારી મમ્મી. હા અમે 3 બેન ભાઈ છે અને મારી મમ્મી જેને યાર મૈત્રી કરાર કર્યા હે ને હા એમાં 2 જ છોકરા લખાવ્યા હે. એમ પણ 3 ભાઈ બેન હી. અરે તમારી મમ્મી તને યાદ આવે છે? હા સાહેબ બહુ યાદ આવે છે. અને અમારા ભાઈ હે ને સાયકલ માંથી પડી ગયો તો એના બે ભાંગી ગયા છે. અરે હવે બેટા આમાં એવું છે કે આને માં નો કહેવાય. તો હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ફેક્ટ્સ ગુજરાતી પર. તો મિત્રો, રાજકોટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેની અંદર એક 3 બાળકોની માતા પોતાના ઇન્સ્ટાગ્રામના પ્રેમી સાથે ભાગી ગઈ છે. જેમ કે મિત્રો, આ જે છોકરી છે, નાની બાળકી, એને મદદ માટે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે, તેમજ મનસુખભાઈ રાઠોડ પાસે કાયદાકીય સલાહ પણ માંગે છે. મિત્રો, આજના જમાનાની અંદર જેટલી સુવિધાઓ વધે છે એનો એટલો જ દુરુપયોગ થવા લાગ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ઘણા લોકો એનો દુરુપયોગ પણ કરી રહ્યા છે. એવું જ આ ઉદાહરણ તમારી આગળ રજૂ થઈ ગયું છે. તો મિત્રો, શાંતિથી સાંભળજો આ રેકોર્ડિંગ. તેમજ મિત્રો, નાની બાળકીની વાત સાંભળશો તો તમે પણ રડી પડશો. કારણ કે મિત્રો, આજના યુગની અંદર કોઈ પણ પોતાના બાળકોનો પણ વિચાર કર્યા વગર આ માતા પોતાના બાળકોને નિરાધાર મૂકી અને ભાગી ગઈ છે. તો મિત્રો, આવી મમ્મી વિશે તમે શું કહેશો એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને જો પહેલા મિત્રો તમે આપણી ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત લઈ રહ્યા છો તો આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવજો, જેનાથી આવા જ નવા વિડીયો તમને મળી જશે. રાજકોટ થી ઉર્વિશા બોલું છું. ઉર્વિશા બેન રબારી પરેશભાઈ રમતા. રહેવાનું રાજકોટ રહ્યો છો? હા, રહેવાનું રાજકોટ ને અમારું મૂળ ગામ વનાળા. વનાળા મહેન્દ્રગીરી બાપુ નું છે. જસદણ પાસે રે ની વનાળા. છે બોલો જી. એક કામ હતું અમારે. શેનું કામ હતું? મારી મમ્મી હે ને વયા ગયા હે. ક્યાં આવી ગયા? મોરબી રવાપર રોડ ઉપર અત્યારે રહે હે. એટલે વયા ગયા એટલે કોઈની ભેગા વયા ગયા? ઓમ વયા ગયા? કેમ વયા ગયા? ઈ કોક ને લઈને વયા ગયા હે. હા કોણ કઈ છે સામે વાળા લઈ ગયા? કઈ સમાજના? ઈ અમારી જાતિ હે. તમારી એટલે મતલબ તમારી જાતિ એટલે આપણે રબારી છે. ઈ ભાઈ નામે રમેશભાઈ ખોડાભાઈ નાગ. હા એની અટક. હા. તો સુખદ સમાધાન સમાજમાં 5 આગેવાનો ભેગા થઈને સમાધાન થાય એવી પોઝિશન નથી? ના નથી. મારા પપ્પા ની લેવા ગયા તા તોય તે અપહરણ નો કેસ નાખ્યો એની માથે. અને 1 મહિનો જેલમાં રહ્યા. અરે ત્યાં લેવા ન જવાય ને. આપણે તો કાયદાથી લેવાય. એનું કારણ છે કે જે સ્ત્રી હોય 18 વર્ષથી ઉપરની હોય ને ઈ પછી એની ઈચ્છા હોય તો રહી શકે. પણ હવે ઈ જે લઈ જનાર વ્યક્તિ ઓલો કહેવાય. તારા તમે કેટલા બેન ભાઈ? અમે 3 બેન ભાઈ છે અને મારી મમ્મી જેને યાર મૈત્રી કરાર કર્યા હે ને એમાં 2 જ છોકરા લખાવ્યા હે. એમ પણ 3 ભાઈ બેન હી. અરે તારી ઉંમર કેવડી બેટા? મારી 15 વર્ષ. 15 વર્ષ. આ તે ફોન નંબર ક્યાંથી લીધા? આ મેં તમારા YouTube માં વિડિયો જોયો ને એમાંથી. હવે એમાં એવું છે બેટા, આપણે તે ફોન કર્યો છે તો હું તને શેના માટે ફોન કર્યો છે? અમારે હે ને મારી મમ્મી અમાર પાછી જોઈ હે. મતલબ એટલે મારે શું કરવાનું? આ વાયરલ કરવા માટે ફોન કર્યો છે? હા. પણ પછી પાછો ડિલીટ કરાવવા માટે ફોન કરશો તો? ના ઈ ડિલીટ નહીં કરાવ્યા. કેમ કે તારી ઉંમર નાની છે બેટા, એટલે તો હજી બાળક કહેવાય. 15 વર્ષ એટલે બાળક કહેવાય. એટલે તમારી મમ્મી તને યાદ આવે છે? હા સાહેબ બહુ યાદ આવે છે. અને અમારા ભાઈ હે ને સાયકલ માંથી પડી ગયો તો એના બે ભાંગી ગયા છે. અરે હવે બેટા આમાં એવું છે કે આને માં નો કહેવાય. આ તારી મમ્મીને જે આ બગાડી જનારીને તમારા ઘરે આવતો જાતો તો કેમ કરતા થયું તું? આ ના ફેસબુક માંથી થયો સર. ફેસબુક માંથી કે ઇન્સ્ટાગ્રામ માંથી? ફેસબુક માંથી ને ઇન્સ્ટાગ્રામ માં બે માં વાત કરતી મારી મમ્મી. ઈ અમને છેલ્લે ખબર પડી વઈ ગઈ ત્યારે. પછી તારી મમ્મી કદાચ પાછા આવી જાય તો તમે સંભાળી લ્યો એમ છો? હા સંભાળ લઈશું. કેમ કે ઈ કદાચ તારી મમ્મી ને તમારી યાદ આવતી હોય અને આવવા રાજી હોય તો આપણે સંભાળી લેવો. હા બરાબર છે.
તારી મમ્મી નું નામ શું છે? વર્ષાબેન આમાભાઈ ખાંભલા. શું નામ છે એનું? વર્ષાબેન આમાભાઈ ખાંભલા. એક મિનિટ હવે ઉભા રહેજો બેટા, તારી એક મિનિટ. આ તે તારા પરિવાર ને તારા પપ્પા ને એને પૂછ્યું તું મનસુખભાઈ ફોન કરું છું એમ? હા પૂછ્યું તું. હા, તમારા ઘરે બધાને ખબર છે? હા ખબર હે. તારું નામ બોલજી. ઉર્વિસા હરેશભાઈ ટ્રમટા. ઉર્વિશા? હા. ઉર્વિશા હરેશભાઈ ટ્રમટા. ચંપા? ટ્રમટા. ત્રંપા. ઓકે, સારું બેટા. આપણે મૂળ ગામ કયું છે? વનાળા. આ ત્રંપા એટલે રબારી. ઓકે. તારું નામ ઉર્વિશા હરેશભાઈ ત્રંપા રબારી અને મૂળ ગામ વનાળા. ગામ કયું? વનાળા. હા. વનાળા હાલ રાજકોટ? હા. હાલ રાજકોટ. ઓકે, સારું. હવે તું બધાયથી નાની કે બધાયથી મોટી હું વચ્ચે છે? તારી બેન હજી તારાથી મોટી છે? હા એ માથી મોટી મારી બેન. અને તારો ભાઈ તારાથી નાનો? હા. બરાબર, સારું. હવે આ છે એ વાયરલ કરવા માટે તમારે એના માટે આપની મંજૂરી છે? હા. બરાબર. હવે એક મિનિટ હો. તારી મોટી બેન કે કોઈ છે તારી પાસે? હવે નંબર બીજો. હવે આ થઈ ગયું. તારા પપ્પાનું નામ શું છે? હરેશભાઈ. હરેશભાઈ. ઓકે. હવે તારી બેન નું નામ શું છે? એકતા. એકતાબેન. ઓકે. હવે આપણે છે ને આ તારી મમ્મી નો ફોટો ને એવું છે તારી પાસે? હા છે. બરાબર છે, કાંઈ વાંધો. હવે અમે સમાજમાં કાંઈ 5 આગેવાનો વચમાં પડે અને એવું થાય તો તારી મમ્મીને સંભાળી લેજો ને સમાધાન કરી નાખજો. હા. હા બને એટલું. કેમ કે એનું કારણ છે બેટા કે તારી મમ્મી આ છે ને એને બાળકનું ને આવું બધું પ્રેમ ની જ્ઞાન ન હોય, પણ હવે તારી ઉંમર નાની બેટા, હવે તને સમજાવવામાં બધી રીતનો પ્રોબ્લેમ છે. કાંઈ વાંધો નહીં, સારું. હવે એનો ફોટો મોકલ અને તારી મમ્મીનો તારો ફોટો મોકલ હો. હા. સારું, હાલો. હવે આ છે ને મેં વાયરલ હું કરીશ હો યુટ્યુબમાં. હા. આમાં યુટ્યુબમાં આ જે ઓલા બધાના વિડિયા વાયરલ કર્યા એ જોઈને તે ફોન કર્યો છે. મોકલજો. હે? આ વિડિયો વાયરલ કરવાની મને મોકલજો. ભલે બેન મોકલીશ હો. અને હંપીને રહેજો બધાય. તારા પપ્પા ક્યાં કામે જાય છે? બધાય બારે કામે જાય છે? હા મારા પપ્પા ગાડીમાં જાય છે સર. ગાડીમાં જાય કે અમારા 3 ભાઈ બહેન ની ધ્યાન રાખે. છે કાંઈ વાંધો નહીં. ભલે ગાડીમાં જતા હોય તેની રીતે એને કામ કરવા દેજો. ઘરમાં કોઈ કંકાસ ન કરતા અને શાંતિથી રહેજો. આ તારા મમ્મી જો એને તમારી યાદ આવશે અને ઘરે આવી જાય તો તમે સંભાળી લેજો હો. હા. ભલે. અને શાંતિથી રહેજો ને. આગેવાન કોઈ 5 આગેવાન આવે ને હા તો સમાધાન કરી નાખજો. ભલે આવે તો પોલીસ મારફત બોલાવી લેજો ને તમારા ઘરે સુખદ સમાધાન કરી નાખજો. ભલે. અને તારો ફોટો મોકલ ને તારા મમ્મી નો ફોટો મોકલ. હા મોકલ. હા, તારા ઘરે કોઈ બીજા આગેવાન છે? કોઈ મોટા વડીલમાં? ના નથી. તારી મોટી બેન કે કોઈ છે? હા ઈ નીચેના ઘરે ગઈ છે. હા તો એની હારે જરી વાત કરે. એની ઉંમર કેવડી છે? એની ઉંમર મારથી ઈ 16 વર્ષની છે. હા એટલે નાના જ કહેવાય. કાંઈ વાંધો નહીં, ચાલો સારું. હાલો હવે તમે છે ને આ તારો ફોટો ની આમાં મોકલ, તારા મમ્મી નો ફોટો મોકલ હો. આ વાયરલ થાય ને કદાચ તારા મમ્મી ને આ તારો મેસેજ છે શું છે? આ તારો મેસેજ તારી મમ્મી જો કદાચ સાંભળે યુટ્યુબ ના માધ્યમ થકી તમારા ઘરે આવે તો તમે સંભાળી લેજો. અને તારા ભાઈ ને જે દવાખાનામાં લાગ્યું છે ને દવાખાને લઈ જજો. તારા પપ્પા આવે ને ગાડીમાંથી, આ તો દવાખાને લઈ જજો.